એકલો મોડો સ્કૂલો છે એમાં જેમાં ગેરરીતિ બાળી અને 125 જેટલા છોકરાઓ અને સ્ટાફ બીમાર થયા એ ફૂલ પોઈઝનના કારણે પણ સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓ ભેગા થઈને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપ્યું. એ ખરેખર એનો મતલબ એવો થાય કે ગમે એટલું થશે પણ અમે છુપાઈશું. એ ખૂબ જ ગંભીર છે અને નિંદા કરીએ છીએ, એવું નહીં કરવું જોઈએ. અને આ જે સ્કૂલો છે એકલો માણસ સ્કૂલો, દરેક શાળામાં વાલી સમિતિ હોય છે અને વાલી સમિતિની જવાબદારી હોય છે કે શાળા કેવી રીતના ચાલે છે. તો અહીંયા બી કોઈ સમિતિ નથી, એની કોઈ મિટિંગ બોલાવતા નથી, એટલા માટે આ ગેરરીતિ થાય છે. એટલે એ થાય. અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એ કાચો માલ સપ્લાય કરે, એ કયા જિલ્લાનો છે અમને ખબર નથી, એને સાંભળે મહેસાણાનો છે કે રાજસ્થાનનો કંઈક છે. અને ગાંધીનગરથી ધાણા અને મરચાં મોકલાવે, છોટાઉદેપુરમાં પણ મળે છે, વડોદરામાં મળે છે.